સ્વામિનારાયણ હરે. ભાખું ભક્ત હવે ભાલના, જેના અતિ નિરમળ અંગ, સત્ય અસત્યને ઓળખી વળી કર્યો જેણે સત્સંગ. ભાલ દેશના સ્વામી હવે એના નામ લખું દેશના. અંતર ત્યાગી અતિ ઘણા, જેણે સહેજે તજ્યો સ્વાદ. લ્યો સ્વાદ છોડી દીધો એવા ભક્તો બધા હો. જી મળે ખાઈ લેવાનું, ખાવાની ઉપાધિ જ નહીં ખોટી. પ્રીત કરી પરબ્રહ્મ સૂતજી, જગતનો વિસ્વાદ. જગતનો ઝેરવાદ બધો, જગતની વાતો બધી ઝેર જેવી છે ભગવાનના ભગતને. લેતા નામ એ જન્નના, મારે હૈયે હરખ નમાય. કહું સંક્ષેપે સાંભળો, સુણી પાપ પ્રલય થાય. આવા હરિભગતના નામ સ્વામી કે મને તો બહુ હોંશે લખવાની કે હો, પણ તમે સાંભળશો ને પાપના પ્રલય થઈ જશે. જન્મો જન્મના જીવને પાપ લાગ્યા હશે ને, ભૂકા નીકળી જશે. ભાલદેશ. છત્રી પુંજોજી બાપ, છત્રી પુંજોજી બાપુજી વર્ષો ભાઈ, કાયોજી અજબા ફૂલીબાઈ. સાત્રિકામાં ડોસો રતનજી, કાનજી કલ્યાણજી ગગજી. પુંજોભાઈ મુખ્ય હરિભગત ધોલેરાના, એ જમીન મંદિર માટે આપેલી દરબાર હતા. પછી બાપુભાઈ, કાયોજી, અજુબા ને ફૂલીબા તો નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. લ્યો એકવાર મહારાજને બધા કાઠીઓને બધા જતા હતા, બપોરનું ટાણું થઈ ગયું, બધાને ભૂખ લાગી એમ છે ને, થોડાક જંગલમાં હરણાને દોડાવ્યા. અને એક કાળિયા રમૃગ મહારાજની સામે આવ્યો એટલે સોમલો ખાચર કે મહારાજ પાણીના કોગરા કરીને માથે નાખતા હતા, ચાટતો હતો. મહારાજ કે તમે તો આને ભવની ભાંગી નાખી લો ભૂખ. સુરો ખાચર કે ભવની કાંઈ નહીં, આજ નહીં ભાંગો તો ભગવાન હાચા કે લ્યો. ભૂખ લાગી હતી મહારાજ ને, ધોલેરા જાઉં તો મહારાજ સુરા ખાચર કે તમે સંકલ્પ કરો એ જમાડું બોલો. સુરો ખાચર કે ધોલેરામ કોણ નવરું અટાણે, હું સંકલ્પ કરીને ખાવા મળે. મહારાજ કે અખતરો કરો, અમે ભગવાન છીએ કે નહીં કે. પછી મારે કેવો સંકલ્પ કર્યો, સાકરનો શીરો અને માખણના ભજીયા બોલો, એ ખાવાની હોંશ થઈ. અને ત્યાં ફૂલીબા નિરાવણ દ્રષ્ટિવાળા અહીંયા ચર્ચા થઈ એટલે પૂંજાભાઈને બોલાવ્યા. મહારાજ આવે છે કે બધી રસોઈ બીજું બધું બનાવ્યું, પણ સાકરનો શીરો અને માખણના ભજીયા ખાસ બનાવ્યા. તમે કે માખણના ભજીયા કોઈ ખાધા હે? અમે એકવાર બનાવ્યા હતા, માખણના ગોળા વાળીને ફ્રીજમાં રાખ્યા એટલે કઠણ થઈ જાય. પછી મેં લોટમાં ચડાવીને તેલમાં નાખી, માહિતી નીકળી ગયું બધું. માહિતી એમ જાય ને માખણ બધું નીકળી ગયું, થઈ ગયા ગોળા ખાલી. છતાં માખણના ભજીયા તો બધું બનાવી રાખ્યું ત્યાં આગળ. અને આ બધા ગયા ઘોડા માટે ચાર ને પાણી ને એ બધું રેડી. જેવા મહારાજ પહોંચ્યા એટલે તરત જ ઘોડા માટે બધું બાંધી દીધા, મહારાજને જમવા બેસાડી દીધા. મહારાજ જમ્યો સિક્કો, સાકરનો શીરો અને માખણના ભજીયા અને ઓહો. મહારાજ કે બધું રેડી. પૂંજોભાઈ કે મહારાજ આજે તમારી કસોટી થવાની છે, સાચા ભગવાન કે ખોટા, એટલે અમારે હાજર રહેવું પડે ને કે લ્યો. મહારાજ જમ્યા. સુરા ખાચરને કે બોલજો હવે. સુરો ખાચર કે મહારાજ ખરેખર તમે ભવની ભાંગો એવા છો, સાચા ભગવાન. જે સંકલ્પ કર્યો એ બધું અહીંયા કને જમવા મળ્યો. એટલે ફૂલીબાઈ નિરાવરણ દ્રષ્ટિવાળા હતા, બધું જાણે એમ. આપણા કચ્છમાં સદાબા હતા, ધમડકામાં કરણીબા હતા, નિરાવરણ દ્રષ્ટિવાળા એમ. મહારાજનું બધું જાણે. તો બધા ત્રિકમ, ડોસો ને રતનજી ને કાનજી ને કલ્યાણજી ને ગગજી ને ક્યાંના બધા? ધોલેરા. ભાલદેશમાં ધોલેરા મુખ્ય ગામ. કણબીમાં ખીમો, રત્નો, ઘાંચો વનમાળીનો ઘાંચો, વનમાળી જ્ઞાતિનો. પછી લુવાણામાં મોનો અને દામો વગેરે બધા ભક્તજનો ધોલેરા ગામમાં રહે. પછી સ્વામી કે ગોરાસા ગામ છે, ગોરાસા ભાલદેશમાં. ત્યાં દાદો ચારણ શેઠ ઠાકરજી એણે હરિનું ભજન કર્યું. ભડિયાદ ગામ છે, એમાં બ્રાહ્મણ રૂગનાથ, ત્રિકમ, જગજીવન અને પુરુષોત્તમ અને મયારામ વગેરે ભક્તજનો ભડિયાદ ગામમાં. કાદીપુર કરીને ગામ છે, તેમાં ક્ષત્રિય ભગત એક રૂપોભાઈ એક જ હરિનું ભજન કરે. પછી ગાંફ ગામ છે, એમાં સારા હરિભગતો. ગાંફ ગામ
કીર્તનમાં આવે છે ખબર હે, ગામ ભજીને મહારાજ રાત રોકાણા. બ્રાહ્મણ વસ્તો, જગ્ગો, ઓધવજી, હીરજી, પૂંજો, સામો અને નાથો. બ્રાહ્મણમાં બાઈમાં આ બધા પુરુષો બ્રાહ્મણ, અને રડિયાતબાઈ અને ગલાલબાઈ. છત્રી જ્ઞાતિમાં હઠ્ઠી, હરી અને અજ્જુભાઈ. કણબી જ્ઞાતિમાં હરજી, લવજી અને સોની જ્ઞાતિમાં રણછોડ અને હેમો. એક બારોટ માવો ભગત, એ બધા પ્રેમી ભગત બધા હો. એ આદિ ભક્ત બાઈ ભાઈ, સારા સત્સંગી ગાંફ માઈ. પછી પીપળી ગામ છે, ત્યાં ક્ષત્રિય દાદો અને દેસળ અને દેવા બા વગેરે બધા ભક્તજનો, દેવજ્ઞાતિના દાદોભાઈ. પછી કમિયાડા ગામ છે, ધોલેરાની બાજુમાં જ છે કમિયાડા. ત્યાંના દેવજાતિના ખીમરાજભાઈ, આવરદાસ, ભક્ત સેસો, વણાર, પ્રાગ, હઠ્ઠી, ડોશો. કોળી ભગતમાં વાંસો અને અજોભાઈ, વાઘા અને વસ્તા વગેરે. દેવજાતિમાં એક બાઈ જીજીબાઈ. આ બધા કમિયાળામાં રહી અને હરિનું ભજન કરે. પછી સ્વામી કે પચ્છમ ગામ છે, પચ્છમ ભાલદેશમાં. બીજા ભક્તયો ધવજી કહીએ, હરિભાઈ પીતાંબર લઈએ. આ બધા પુરુષોત્તમ ને નાનજી ને જેઠો ને જાદવજી ને પ્રભુરામ, મેઘજી. બ્રાહ્મણ ભગતમાં એક ભાણીબાઈ, કણબી ભગત જયરાજ ને દેવજી. આ બધા પચ્છમ ગામમાં રહીને હરિનું ભજન કરે. લુવારમાં એક ભાઈજી કરીને. ફેદરા ગામ છે, ફેદરા. ત્યાં કને છત્રી એક રૂગનાથભાઈ હરિનું ભજન કરે. ખસ્તા ગામ છે, એમાં બ્રાહ્મણ જ્ઞાતિના નારણજીભાઈ અને જેઠોભાઈ અને છત્રીમાં ગજોભાઈ. આ ખસ્તા ગામના ભક્તજનો. પછી ગામ આવે છે રોજકા. રોજકા ગામમાં ગજ્જો, વિસો, રવો અને ગઢવી દેવુબાઈ, દેવાબા, જેની ભક્તિ ભાવી ભગવાન શ્રીહરિને હો. છત્રી ભગત કાકોભાઈ, માનોભાઈ, હઠ્ઠીભાઈ, જાઈભાઈ, દુદ્દોભાઈ, મસરૂભાઈ. બ્રાહ્મણ ભગતમાં જગ્ગો અને શિવરામ. કણબીમાં રૂગનાથ. આ બધા રોજકાના ભક્તજનો. ખરોડ ગામ છે, ત્યાંના ક્ષત્રિય સુજોજી, નાથોજી નામા. ચારણ જેઠો બન્નુબા અકામા. ભક્ત ભીમ ને આસો સુતાર, ખરા ભક્ત ખરડ મોજાર. આ બધા ખરડ ગામના ભક્તજનો. ચોકડી ગામ છે, ચોકડી. ત્યાંના હરખો. કોળી કુળમાં એક હરખો ભગત થઈ ગયા હો. છત્રી જ્ઞાતિમાં ખેતો અને જામો અને રાજોભાઈ અને ખોડોભાઈ અને રૂડોભાઈ. આ બધા નામ એના. પછી ઝિંઝર ગામ છે, ઝિંઝર. ત્યાંના હરિશંકર, અંબારામ વગેરે ઝિંઝર ગામના. પછી ધંધુકા ગામના શેઠ વજ્જો અને નરસિંહદાસ, ધનો સુથાર. આ ધંધુકા ગામના. છત્રી ભક્ત મૂળું ભીમ જાણ, કણબી જેઠો સુતાર પંચાણા. આ બધા ખડોલ કરીને ગામ છે. ભાલદેશમાં ગામ ઘણા બધા. બ્રાહ્મણમાં વીરો, દલ્લો, આણંદી ભક્ત, આનંદાદી વગેરે વગેરે ભક્તજનો સ્વામી કે હો. બીજું કુબેર ભગત, બેચર ભગત, બધા ખડોલ ગામમાં. રાયકા કરીને ગામ છે, એમાં ભક્ત ભાટ છે, વખતો નામમાં. એક ભગત વખતો ભગત અને રૂડો ભગત, 2 જણા. અડવાલ ગામમાં બ્રાહ્મણ તુલજારામ અને બાઈ ગલાલબાઈ. રંગપર કરીને ગામ છે, એમાં બ્રાહ્મણ એક બેચર હરિભગત એક જ હો. અને બીજું જમાલપર ગામ છે, એમાં ક્ષત્રિય હલ્લુભાઈ, એ એક હરિભગત. અને બડોલમાં થોડાક હરિભગત ખરા. બડોલ ગામમાં ક્ષત્રિયમાં રૈયો, મેઘો, અરજણ, વાઘો, જેસંગ, ભીમો, કમો, હરખો, વસરામ, કુબેરજી, ગાંગજી. ચારણ જ્ઞાતિમાં ભક્ત ભાવી, ભગવાનભાઈ અને રતનજી અને અભયદાન, સોની કૃષ્ણ વગેરે બધા બડોલ ગામના હરિભગત.
પછી બગોદરા કરીને ગામ છે, એના સોની ભક્ત ગોકુળ હડાણે, દ્વિજ કેશવજી વ્રત પાડે, દ્વિજ ભક્ત છે હર જીવનના, કોડી નાનજી ભક્ત પાવનના, ચારણ અજો રહે બગોદરે, ભલી ભક્તિ પ્રભુજીની કરે. ત્યાર પછી જવારદ ગામને યાદ કરીએ તો સ્વામી કે ખત્રી ભગત એક ચેલો અને બીજો નથુભાઈ કૃષ્ણ સઈ એટલે દરજી જ્ઞાતિના. સરગવાડા કરીને ગામ છે, એમાં દેવ જાતિના મઘુભાઈ અને બ્રાહ્મણ જ્ઞાતિમાં મેઘજીભાઈ. સમાણી કરીને ગામ છે, એમાં ભરવાડ જ્ઞાતિના સગ્રામ ભગત, એ હારો ભગત હો, સમાણી ગામમાં એક જ ભગત લ્યો. પછી બોરું ગામ છે, બે બોરું આવે છે, નાની બોરું મોટી બોરું. આ નાની બોરુમાં હરિભગત સોની હીરો નથુ અને બે દેવચંદ વણિક, બે વણિક હરિભગત. બ્રાહ્મણમાં મહાદેવ દયાળ અને કાનો, ખત્રી ભગતમાં નથુ, આ બોરુ ગામમાં. અને મોટી બોરુમાં રાઘવજી પિતાંબરભાઈ અને સા એટલે વાણિયામાં એક મોરારજીભાઈ, બોલો એ મોટી બોરુમાં રહે. પછી જાખડા ગામમાં કાશીદાસ અને કૃષ્ણ, આ બે વણિક ભક્તજનો. ક્ષત્રિય ભક્તમાં ભાઈજીભાઈ અને સુથારમાં કૃષ્ણ ભગત, એ બધા જાખડા ગામના. વટ્ટામણ કરીને ગામ છે ભાલદેશમાં, હરિભક્ત ભલુજી ચારણ, છત્રી તેજો પથો વટ્ટામણ, છત્રી ભક્ત સુજોજી બાદર, ખોડો જેઠી અલ્લુ ઉજાગર, દ્વિજ ભગવાન વલ્લભ નામ, જગજીવન ને રાજા રામ, સોની ભક્ત છે ભૂખણ ભાઈ, હરિજન એક જીવી બાઈ. કેટલાક વટામણ ગામમાં આ બધા ભક્તજનો રહે. અને એક કૌંકા કરીને ગામ છે, ત્યાં ભક્ત વોરો અસમાલ એક જ ભગત હો કૌકા ગામમાં. પણ સ્વામી કે ટેક ન મૂકે હો, એવી ટેક પાકી રાખેલી. ભક્ત ભાટ છે રાઈજી નામ, વસે દાસ પિસાવાડે ગામ. પિસાવાડા ગામમાં એક હરિભગત, શું નામ આવ્યું? રાયજી ભાઈ. અને વેજલકા ગામ છે, એમાં ક્ષત્રિય ભગત નાથો, ભન્નો, આ બે અને રાજો, ત્રણ હરિભગત હો. તો ગામો ગામના હરિભગતના સ્વામી આવા સરસ મજાના નામ લખ્યા છે. સ્વામી કે ગામમાં હરિભગતના નામ ક્યારેક વાંચજો, આપણે એમ થાય કે સ્વામી આખો ગ્રંથ લખ્યો છે, જિંદગીમાં એકવાર તો હરિભગતનું નામ સાંભળીએ. એકવાર નામ સાંભળો ને તો જીવનું કામ થઈ જાય. એવા સ્વામી બધા ગામો ગામના હરિભગતના નામ લખ્યા છે. હીરો હરભમ ભગવાન, વર્ષો બાદર રૂપો ને દાન, એ હયાદિ ક્ષત્રિ બહુ ભાઈ, હરજી બા અજુબા અંબાબાઈ, દ્વિજ પુરુષોત્તમ વજે રામ, ભક્ત ચારણ બાપુજી નામ, ઠાર બેચર ગણેશ લુવાર, એહ આદિતે કોઠ મુઝાર. ગણેશ ધોળકાની બાજુમાં કોઠ ગામ છે, કોઠ. કોઠ ને ગણેશ ધોળકા ને, તો કોઠ ગામના ભક્તજનોના સ્વામીએ નામ લખ્યા. પછી લખે છે વાલથેરા ગામ. વાલથેરા, વાલથેરા ગામમાં કણબી ભક્ત હરજીભાઈ હો, એક જ. ત્યાર પછી ધોળકામાં સ્વામી કે ધોળકાના હરિભક્તોના નામ સાંભળો. બ્રાહ્મણ નારણજીભાઈ, રેવાશંકર, સેવક રામ, મહાશંકર, ભક્ત ભાણજી, શિવબાઈ, લીધા હરિભજી, જેણે પરમાત્માનું ભજન કરી લીધું. અવલબા પુતળીબાઈ વણિક જ્ઞાતિના, એક ટેક રાખીને હરિભજન કર્યા હો.
બરોબર ટેક રાખીને એમ. વળી વાસણા ગામ છે, એના દેવજાતિ કહીએ ડોસો ભાઈ. દેવજાતિ એટલે ચારણ જ્ઞાતિ આવે, ગઢવી આવે, દેવજાતિ કહેવાય. એક જ ડોસો ભાઈ હો. ચરોડા ગામમાં કણબી જીતબાઈ મહારાજનું ભજન કરે. કાશીદરા કરીને ગામ છે, એમાં કણબી ભક્ત કાશીદાસ. કાશીદાસ એક બોચાસણના હતા, એ અલગ, અને આ કાશીદરના કાશીદાસ. તેવી જ રીતે મોડાસર ગામમાં ક્ષત્રિય ભક્ત મોટા મોડભાઈ. વિછિયાવ ગામમાં જોઈએ તો શેઠ કલ્યાણ અને ખોડો ભગત અને અવલ ભગત, મુક્તો બધા હો. અને સાણંદ ગામ છે, છત્રી નથુ નારાયણજી, ગામ સાણંદ માં ભક્ત મૂળજી. છત્રી બાપુ તેજો જેઠી ભાઈ, મોટા ભક્ત ફઈબા ને બાઈ. સાણંદમાં છત્રી નથુભાઈ અને નારણજીભાઈ. હવે પછી સ્વામી નામ લખે છે મચ્છિયાવ ગામ. મચ્છિયાવ ગામનું તો નામ સાંભળ્યું હશે, ફઈબાનું મચ્છિયાવ ગામ. ઘણા હરિભક્તો છે, એમાં છત્રી બાપુભાઈ એ ફઈબાના પતિ હશે કે એ ત્યાંનું જ છે. જેઠીભાઈ મોટા ભક્ત નિષ્કુળાનંદ સ્વામી લખે છે ફઈબા, મોટા ભગત હો. મોટા મોટા સમૈયા કરાવેલા. શ્રીજી મહારાજ એના દરબારમાં દામોદર ભગવાનની સ્થાપના પણ કરેલી હો. દામોદર ભગવાન. બીજા ભક્ત ઘણા બધા છે, ફૂલીબા ને ફૂલજીબા ને ગલી ને, બ્રાહ્મણમાં રાયબાઈ, નાથીબાઈ ને અવલીબાઈ, રાજબાઈ, બ્રાહ્મણ જીવરામ હરિભગત, ચારણ જ્ઞાતિમાં હરિબાઈ, ભરવાડ જ્ઞાતિમાં એક લાલો. આ બધા મચ્છિયાવમાં જેને લાગ્યો સત્સંગ વાલો. ભરવાડ જ્ઞાતિનો હતો પણ સત્સંગ એને ગમ્યો, એવો સત્સંગ ગમ્યો. ભરવાડ જ્ઞાતિનો પણ આખી જિંદગી મહારાજનું એણે પ્રેમથી ભજન જ કર્યું. બીજા ક્ષત્રિય ભગત જીવોજી, અલ્લુજી, ઘોડજી, કાંધોજી, દલ્લુજી, કલ્યાણ, હીરબાઈ, બેચર, લુવાર, આ બધા દદુકા ગામના ભક્તજનો. ઓલા મચ્છિયાવના અને આ દદુકા ગામના. દદુકા ગામમાં તમે ગયા તો નહીં હો, પણ દદુકામાં આજે એક તળાવ છે. અમે મોટી યાત્રા કરવા ગયા હતા, દ્વિશતાબ્દી યજ્ઞ કરીને. તો દદુકા ગામની આથમણની એક સ્કૂલ છે, એ સ્કૂલમાં અમે બધા રોકાણા હતા. બોલો, સ્કૂલની અંદર રાત્રે સ્કૂલ ખોલાવી, એમાં રોકાણા હતા. તળાવમાં સવારે નાયા. તો એ તળાવ પ્રસાદીનું છે ને, એવો આજે પણ એવો ચમત્કાર છે કે એ તળાવ જો આખું ભરાઈ જાય ને, મહારાજ ગયા તેથી તળાવ ભરેલું હતું. ભરેલા તળાવમાં મહારાજ માણકી દોડાવી હો, ઘોડી તળાવની વચ્ચોવચ્ચથી. તો ઘોડી દોડે તો કાંઈક નિશાન પડી રહે ને એવું પાણીમાં. તો ત્યાંના ભક્તો કે સ્વામી આજે પણ આ તળાવ જો ભરાય છે ને ત્યારે નિશાન પડ્યું રહે છે કે મહારાજ જાણે ઘોડી દોડાવી હોય ને એવું. દદુકામાં આજે પણ એ ચમત્કાર છે. ત્યાર પછી થલ ગામને વિશે સુથાર ભગત, કલ્લો, અમલ અને કોળી ભગત, ગણેશ ભગત એ બધા રહે. ધોલેરામાં વન્નો, દયાળ, કોળી, કલ્લુ. ધોલેરા એટલે બીજું ધોલેરા છે. મેન ધોલેરા તો કાલે આવી ગયો. ભાલદેશમાં મુખ્ય ધોલેરા ગામ, આ બીજું નાનું ગામ હશે. ડુભાલી નામનું જે ગામ છે ત્યાં લુવાણો, રણછોડ ભગત, ક્ષત્રિય વર્ષોજી અને ઝાંપ નામનું ગામ છે. એમાં એક પૂંજો સોની મહારાજનું ભજન કરે હો, સતત પરમાત્માની ભક્તિ કરે. બલદાણા કરીને ગામ છે ભાલદેશમાં, ત્યાં વણિક, હરજીવન અને મોરારભાઈ. હરિભગતમાં કોળી રામભાઈ, આ બલદાણામાં
ભક્તજનો, મિટાલ નામનું જે ગામ એમાં એક દ્વિજ નંદરામ, કાણોતર ગામ છે, એમાં ક્ષત્રિય ભગત કસ્યોજી, વેજો અને શાર્દુલ ગોકડી કહીએ. ગોકડી એટલે કોણ કહેવાય? ગોકડી ભરવાડ કહેવાય. ભરવાડ ગાયું ચાળે ને ગોકડી કહેવાય. હો ગોવાડ. કાણોતરમાં મહારાજની લીલા અદ્ભુત છે ત્યાં કરે. હો એ બે ભાઈ હતા અને એક શાર્દુલ અને બીજો. મહારાજ ત્યાં કરે ગયા હતા ને મોજડી પડી ગઈ. એક દિવાલ ટપીને મહારાજ જતા હતા ભાઈના ઘરે. એક મોજડી પડી ગઈ. મહારાજને કે લાવો મોજડી. ઓલો કે મહારાજ બીજી છે એ દઈ દો કે હો, નહીંતર કહી દઈશ કે બોલો તમે અહીંયા હંતાવા ગયા છો. મહારાજ હંતાણા હતા એના ઘરે. મહારાજ એને મોજડી દઈ દીધી શાર્દુલ ભગતને. આજે પણ એના ઘરે પ્રસાદીની મોજડી છે કાણોત્તરમાં. ત્યાંથી શિયાળ ગામમાં શેઠ માધો, લાધો અને ઘેલોભાઈ, જેઠાભાઈ આદિક વણિક ઉદાર, જેણે રાજી કીધા છે મોરાર. બીજા ક્ષત્રિય રતનજી, જેસો, રૂપો, વરજાંગ ગોકડી, આ બધા ભક્તજનો શિયાળ ગામમાં રહે. ઘણા દેશ ઘણા ગામ નામ, ભજી હરિ પામ્યા પરમ ધામ. સ્વામી કે ઘણા દેશ, ઘણા ગામ, ઘણા નામ ભક્તજનોના કે જે હરિનું ભજન કરી અને ભવસાગરને પાર થઈ ગયા. હો અનેક પાર થઈ ગયા. હરિજનના નામ અપાર, એક જીભે ન હોય ઉચાર. કહી કહી કિયાં લગી કહીએ, અપાર નો પાર કેમ લહીએ. સ્વામી કે એક જીભાઈ કેટલા નામ કેવા. અપાર છે, અપારનો કોઈ દી પાર આવે નહીં. પણ આ સત્સંગમાં કેવી મજામાં સ્વામી કે હો. અપાર જીવયો ધરે, જ્યાં પ્રગટ પુરુષોત્તમમાં. કવિ કે માં કથી શકે, જેને નેતિ કહે નિગમમાં. હરિ હરિ જન ગાતા, પતિત પાવન થાય. સુણતા જસ શ્રવણે, વળી કોટી કર્મ કપાય. આજે હડાહડ કળિયુગમાં આ સત્સંગમાં, સંપ્રદાયમાં અનંત જીવાત્માઓનો ઉદ્ધાર થાય છે. પતિત પાવન થાય. બોલો, અધમ હાવ પાપી માણસ પણ આ સત્સંગમાં પાવન થાય છે. સુણતા જસ શ્રવણે, વળી કર્મ કોટી કપાય. ભગવાન પુરુષોત્તમ નારાયણનો અને એના સંતો ભક્તજનોનો યશ સાંભળતા જન્મો જન્મના પાપ છે ને એ બધા બળીને ભસ્મ થઈ જાય છે. કાન પવિત્ર જે કથા સુણતા, ભગવાનની કથા સાંભળો, કાન પવિત્ર થાય. ભગવાનના યશનું, ભગવાનના શાસ્ત્રો, કીર્તનો, કથા જીભા દ્વારા ગવાય ને તો જીભના પાપ પણ બળી જાય, જીભ પવિત્ર થઈ જાય. એવો કોણ અભાગીયો, કેતા સુણતા કરે આળસ. નિષ્કુળાનંદ સ્વામી કેવો કોણ અભાગ્યો હશે કે ભગવાનની કથા કીર્તન કરવામાં આળસ કરે. આળસ, બોલો, આળસ નહીં કરવાની હો. માટે વિચારી મનમાં કર્યો આદર નામ ઉચ્ચાર. સદમતી સહુ સાંભળો, કહું નામ કાંઈક નિર્ધાર. માટે સ્વામી કે વિચારીને આ નામ લખવાનો આદર કર્યો છે. સદમતી સૌ સાંભળો, કે સારી બુદ્ધિવાળા હશે ને, સજ્જન બુદ્ધિવાળા, એને ગમશે બધું. તો હજી આગળ નામ સંભળાવું છું. यदि श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य भाल देशना हरिजन्ना नाम कहया ए नामे 118 प्रकरण सजानंद स्वामी महाराजनी जय. श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजम
વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સદાનંદ સ્વામી મહારાજની જય. શ્યામની છબી રે સખી શ્યામની છબી, જોને ફૂલડેથી છાઈ, જોને ફૂલડેથી છાઈ, સખી શ્યામની છબી. ફૂલોના તોરાની ફોરે ભમર કરે ગુંજાર, ફૂલોના તોરાની ફોરે ભ્રમર કરે ગુંજાર. અંગો અંગ હરિને ઓપે, અંગો અંગ હરિને ઓપે, ફૂલડાના શણગાર. શ્યામની છબી રે સખી શ્યામની છબી, જોને ફૂલડેથી છાઈ, જોને ફૂલડેથી છાઈ, સખી શ્યામની છબી. કાનું મેં ફૂલડાના કુંડળ, ફૂલોના ભુજબંધ, કાનું મેં ફૂલડાના કુંડળ, ફૂલોના ભુજબંધ. ફૂલ તણા ગજરા ફાવે છે, ફૂલ તણા ગજરા ફાવે છે, સુંદર માહી સુગંધ. શ્યામની છબી રે સખી શ્યામની છબી, જોને ફૂલડેથી છાઈ, જોને ફૂલડેથી છાઈ, સખી શ્યામની છબી. ફૂલ તણો શિર મુગટ જોઈને મગન ફિરે વ્રજનાર, ફૂલ તણો શિર મુગટ જોઈને મગન ફિરે વ્રજનાર. ફૂલ તણી શોભા પર જાય, ફૂલ તણી શોભા પર જાય, બ્રહ્માનંદ બલિહાર. શ્યામની છબી રે સખી શ્યામની છબી, જોને ફૂલડેથી છાઈ, જોને ફૂલડેથી છાઈ, સખી શ્યામની છબી. સજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ.